નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારના દેવી દેવતા કે કોઈ પણ પ્રકારના શાસ્ત્ર એ આપણને બંધનમાંથી મુક્ત કરી શકતા નથી. તો તમને એમ લાગે કે શું આ પૂજા પ્રાર્થના વેદ શાસ્ત્ર બધા ખોટા છે? ખોટું કંઈ નથી, પણ આપણે અજ્ઞાનતાના કારણે, આપણી બેહોશીના કારણે આપણે એને સમજી શકતા નથી. કેમ કે આજે આપણે જોઈએ છે કે આપણે રામને પણ સમજી શક્યા નથી, આપણે ભગવાન કૃષ્ણને પણ સમજી શક્યા નથી, આપણે મહાવીરને સમજી શક્યા નથી, આપણે બુદ્ધને સમજી શક્યા નથી, આપણે ગોરખને સમજી શક્યા નથી, આપણે કબીરને પણ સમજી શક્યા નથી. એટલે આજે આપણે જોઈએ કે આપણે એમને ન સમજવાથી આપણે આજે રામની, કૃષ્ણની, ભગવાન બુદ્ધની, મહાવીરની, ગોરખની અને કબીર સાહેબની જે સંતો થઈ ગયા, જે દેવતાઓ જેને આપણે કહે છે, એમને ના સમજી શકવાના કારણે જ આપણે આજે એમની મૂર્તિઓ બનાવીને બેસી ગયા છીએ. આજે એમના આપણે રમકડા બનાવીને બેસી ગયા છીએ. આજે એમની પૂજા કરીએ છીએ, એમની પ્રાર્થના કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ. આ બધું જ આપણે બાહ્ય કર્મકાંડ આપણે એમની પાસે કરી રહ્યા છીએ અને એમના નામની કમાઈ કરીને આપણું જીવન આપણે ગુજારી રહ્યા છીએ. તો હવે તમે જુઓ કે કોઈ પણ સંતોએ, આપણા ઋષિ મુનિઓએ 5000 વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓએ જે રાજપાટ છોડીને, સુખ સંપત્તિ છોડીને, રાજના વૈભવ છોડીને એ લોકો જંગલમાં નીકળી ગયા અને જંગલમાં નીકળી ગયા પછી એમને કંદમૂળ ઉપર જીવન ગુજારીને, કંદમૂળ ખાઈને એમને એક લોક કલ્યાણ માટે જે ધર્મગ્રંથો રચ્યા, જે વેદો રચ્યા, જે ઉપનિષદો રચ્યા, જે વેદાંત રચ્યા, તો આ બધું રચવાનું કારણ એમનું હતું કે લોક કલ્યાણનું. અને એમનું એક કલ્યાણ કામ હતું કે આ બધું જો રચીએ, અમે ગ્રંથો બહાર પાડીએ, વેદ બહાર પાડીએ, વેદાંત બહાર પાડીએ, તો આ વાંચીને લોકો પ્રગતિ કરી શકે અને લોકો સત્યને માર્ગે ચાલી શકે. પણ હવે એક વસ્તુ છે કે જે આપણે વેદ કહીએ છીએ કે વેદાંત જે કહીએ છીએ, એમાં જે શબ્દો છે એ શબ્દોની અંદર ઈશારા છુપાયેલા છે. તો આપણે શબ્દો પકડી લઈએ છીએ પણ આપણે ઈશારાને છોડી દીધા છે. બીજા નંબરે આપણે જ્યારે કહીએ કે ભગવાન કૃષ્ણએ જે ગીતા રચી, એ ગીતાની અંદર ઈશારા છુપાયેલા છે. તો આપણે શું કર્યું? આપણે ભગવાન કૃષ્ણને પણ છોડી દીધા. એટલે કે ભગવાન કૃષ્ણનું રમકડું બનાવી દીધું, કબીરનું રમકડું બનાવી દીધું, કે કોઈ પણ સંત હોય, સંતના આપણે ફોટા બનાવીને ફોટાની પૂજા કરવા માંડ્યા. પણ એ સંતે માની લો કે ભગવાન કૃષ્ણએ ગીતાની રચના કરી, તો આપણે ગીતાને છોડી દીધી. અને ગીતાને છોડી એટલે ગીતાના શબ્દો આપણે પકડી પાડ્યા, પણ એ શબ્દ ઈશારો ક્યાં કરે છે? એ ઈશારાને આપણે છોડી દીધો. આપણે ભગવાન કૃષ્ણને પણ છોડી દીધા અને એમને જે ગીતા રચી એ ગીતાના શબ્દોને આપણે પકડી પાડ્યા અને એને ઈશારાને પણ આપણે છોડી દીધા. તો કહેવાનો મતલબ આજે આપણે જોઈએ કે આપણા હિન્દુઓની વાત આપણે કરીએ તો આપણા હિન્દુઓમાં કેટલા ગુરુઓ છે, કેટલા સંપ્રદાયો છે, કેટલા ધર્મો છે, કેટલે સંપ્રદાયોમાં આજે લાખો કરોડો ગુરુ બેસી ગયા છે અને લાખો કરોડો ગુરુ આજે સત્સંગ પણ કરતા હોય છે અને કોઈ પણ માણસ ગુરુજીના સાનિધ્યમાં જોડાયેલો પણ હોય છે. તો એમ છતાં આજે તમે વિચાર તો કરો, તમને ખુદને વિચાર નથી આવતો કે આટલા બધા ગુરુઓ હોય, આટલું બધું આમ હોય, તો પછી સત્ય કેમ નથી? સત્ય કેમ મળતું જાય છે? સત્ય કેમ ડૂબતું જાય છે? સત્યનો જે સુગંધિત છોડ છે એ કેમ સુકાતો જાય છે? અને અસત્યનો છોડ, જેમ આપણે ખેતરમાં આપણે માનીએ, ખેતરમાં ખેડૂત ખેતી કરે તો ખેતરમાં જે વાવેતર કરે છે એ વાવેતરના સિવાય બીજું જે વધનું ઘાસ હોય એ વધારે નીકળે છે અને એ વધનું ઘાસ જો તમે ખેતરમાંથી કાઢો નહીં તો તમે જે પાક વાવશો એને પણ એ બગાડે છે, એને પણ એ પીળો પાડી દે છે, એમાં પણ તમને ઉત્પાદન આપવા દેતું નથી.
તો આપણે સત્યનું બીજ વાવ્યું છે, પણ સત્યના બીજની અંદર આજે તમે જુઓ એ વધનું ઘાસ, જેને આપણે નિંદામણ કહીએ છીએ, જેને ખોટું ઘાસ કહીએ છીએ, અને એ ખોટું ઘાસ જમીનની ઉર્જા ચૂસી રહ્યું છે. એમ આજે જ આપણે જોઈએ કે આપણે બહારના જે કર્મકાંડો છે એ આપણી જમીન શરીરરૂપી ફળદ્રુપ ખેતર છે, આપણું હૃદયરૂપી ફળદ્રુપ ખેતર છે, આપણું મૂલાધારરૂપી ફળદ્રુપ ખેતર છે, આપણું આજ્ઞાચક્રરૂપી ફળદ્રુપ ખેતર છે. તો આ આપણું મનરૂપી જે ફળદ્રુપ ખેતર છે, આ બધા ખેતરની જો ઉર્જા ચૂસી લેતું હોય ને તો એક આ વધનું ઘાસ છે. એટલે કે બહારની ક્રિયાઓ છે, કર્મકાંડ છે. બીજા નંબરે આપણે કોઈ પણ લાખો પ્રયત્ન કરીએ તો આજે તમે જુઓ કે આજના જે સંતો છે, કંઈક બધા સંતો તો એવા હોતા નથી, ઘણા સંતો સ્વ અનુભવવાળા જગતમાં પડ્યા છે, અને સ્વ અનુભવવાળા સંતો આ જગતમાં હોવાના કારણે જે લોકો જે સત્ય સાચા સંતો હોવાના કારણે જ આજે અસ્તિત્વ ટકી રહ્યું છે. તમે માનો કે ના માનો, મારે મનાવવાની વાત નથી, પણ આ અસ્તિત્વમાં તમે જુઓ પૃથ્વીને કોઈનો ભાર લાગતો નથી, અસ્તિત્વને કોઈનો ભાર લાગતો નથી. તમે આ પૃથ્વી પર મોટા મોટા બંગલા બનાવી દો કે આના પર તમે રેલવે અંકાળો કે બીજું કંઈ, આ એક ડુંગરા છે, આવા અસંખ્ય ડુંગરા તમે પૃથ્વી પર ઊભા કરી દો તો પૃથ્વીને ભાર લાગવાનો નથી. પણ પૃથ્વીને જ્યાં વિષય વ્યાસનાનો જે અને અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ જે આ બધું થઈ રહ્યું છે એનું જ વજન આ પૃથ્વીને લાગે છે. પરંતુ આજે તમે વિચાર કરો, એમ છતો અત્યારે સંતુલન જળવાઈ રહ્યું છે, એનું એક જ કારણ છે કે આ પૃથ્વી પર સંતો હજુ છે, અને જે સંતો છે એની કૃપાથી જ આ પૃથ્વી ટકી રહી છે. અને જે સાચા સંતો છે એ તો કલ્યાણકારી હોય છે, એમની કોઈ એવી ભાવના હોતી નથી કે આપણે મોટો આશ્રમ બનાવીએ ને આપણે આમ કરીને આપણે તેમ કરીને આપણે વીઆઈપી થઈ જઈએ. અરે કોના વચ્ચે વીઆઈપી થવાનું, કોના સામે વીઆઈપી થવાનું? લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ચલ તો મેં બી હો ગઈ લાલ. હવે તારામાં એ તું એ પરમાત્માનું રૂપ છે, હું એ પરમાત્માનું રૂપ છે, તો કોના વચ્ચે છલ કપટ ને દગા પ્રપંચ કરવાના, કોના વચ્ચે મોટું દેખાવાનું? તો આવા સંતો જે જાણી ગયા છે એમને કંઈ મોટા દેખાવાનો જરૂર નથી, એમને આડંબર કરવાની કોઈ જરૂર નથી. અને આવા સંતો બસ પોતે એમનો એક જ ધ્યેય હશે, એમનો એક જ ગુણ હશે કે જગતનું, એમના સાનિધ્યમાં જગતનું કલ્યાણ કરવું, એમની ઉર્જાથી જગતનું કલ્યાણ કરવું. અને જે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, અને એ મનુષ્ય જન્મનો જે આપણો ફેરો સફળ થાય અને જીવમાંથી આપણે શિવ થઈ જઈએ, શિવમાંથી આપણે આત્મામાં સળંગ મારીએ અને આ લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થઈ જઈએ, એ જ આ એવી જ ભાવના હોય છે અને લોક કલ્યાણની ભાવના હોય છે. એમની પાસે કોઈ આડંબર પણ હોતું નથી. તો કહેવાનો મતલબ છે કે આજે આપણે જોઈએ કે આજે જે સંતો થઈ ગયા છે, જે પાખંડી સંતો છે, જે ધંધાદારી સંતો છે અને જે ધંધાદારી સાધુઓ છે, આજે એ લોકોએ તમે જુઓ આપણને આખી લાઈન આપણી પલટાઈ દીધી છે. હવે આવા માણસોએ શું કર્યું કે શાસ્ત્રો કંઠસ્થ કરી નાખ્યા, વેદો કંઠસ્થ કરી નાખ્યા, ઉપનિષદો કંઠસ્થ કરી નાખ્યા, વેદાંત કંઠસ્થ કરી નાખ્યું. તો આપણને હવે શબ્દની માયાજાળ, એ પોતે શબ્દની માયાજાળમાં ફસાણા છે અને એ જ શબ્દની માયાજાળમાં એ આપણને ફસાવા માગે છે. તો હવે શબ્દ છે ત્યાં પરમાત્મા નથી, શબ્દ છે ત્યાં સત્ય નથી, કે શબ્દના અંદર ઈશારા છુપાયેલા છે. ઈશારા એટલે કે મૌન. એ ઈશારા આપણે કોઈ પણ પકડી શકતું નથી. આપણે શબ્દથી જ બધું આપણો વ્યવહાર ચાલે છે, તો શબ્દમાં આપણે ફસાઈ ગયા છે. બીજા નંબરે તમે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ પૂજા કરો, તમે કોઈને પણ તમારો ઈષ્ટદેવ માનતા હોય એની તમે મૂર્તિ પૂજા કરો, એની મૂર્તિ પૂજા તમે કરવાથી તમે જો એ મૂર્તિથી તમે ઉપર નહીં ઉઠી શકો. કારણ કે ઉપર ઉઠવા માટે મેં કાલે પણ એક વિડીયો બનાવ્યો હતો કે ઉપર ઉઠવા માટે આપણે મૂર્તિને જે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, અને એ જેમ આપણું હૃદય ધબકે છે એ મૂર્તિનું હૃદય પણ ધબકવું પડે, ત્યારે આપણે મૂર્તિને જાણી શકીએ છીએ. પરંતુ આપણી દૃષ્ટિમાં આજના જે ધંધાદારી ગુરુઓ છે, જે કર્મકાંડી પુરુષો છે, એમને આપણે અંદર બે પણ નાખી દીધું છે
તું મનુષ્ય છે એના ભગવાનની મૂર્તિ છે, એટલે કે પથ્થરની મૂર્તિ છે. એટલે અહીંયા આપણે બંધનમાં જ છીએ. અને એક વાત નક્કી છે કે આપણે પૂર્ણ રીતે એને સમજવાની કોશિશ કરીએ તો માની લો કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે કોઈ હિન્દુ નહોતા, તમે કોઈ મુસ્લિમ નહોતા, તમે કોઈ શીખ નહોતા, તમે કોઈ ઈસાઈ નહોતા, તમે કોઈ જૈન નહોતા. તમારી અંદર કોઈ ધર્મ નહોતો, તમારી અંદર કોઈ જ્ઞાતિ નથી, તમારી અંદર કોઈ જાતિ નથી, તમારા અંદર કોઈ વર્ણ નથી, તમારું કોઈ કુળ નહોતું, તમારું કોઈ ગોત્ર નહોતું, તમારો કોઈ ધર્મ નહોતો, તમારો કોઈ દેવ નહોતો અને તમારો કોઈ સંપ્રદાય નહોતો, અને ખુદ તમારું કોઈ જગત નહોતું. અને એથી આપણે આગળ જોઈએ કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણને એ પણ ખબર નથી કે હું મનુષ્ય છું, હું મનુષ્યના રૂપમાં જન્મે છું, એ પણ આપણને ખબર નહોતું. અને જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે અનામી હતા, ત્યારે આપણું કોઈ નામ પણ નહોતું. તો હવે આપણે વિચાર કરીએ કે જે આ રમણ મહર્ષિ જે કહેવા માગે છે કે કોઈ પણ પ્રકારના દેવી દેવતાની પૂજાને કોઈ પણ પ્રકારનું તમારું શાસ્ત્ર હોય તમને બંધનમાંથી મુક્ત કરી શકતું નથી. તો હવે વિચાર કરો કે તમારો જ્યારે જન્મ થયો, જ્યારે આપણો જન્મ થયો ત્યારે સ્વયં આપણે જ નહોતા, આપણું નામ પણ નહોતું, અને આપણે પુરુષ જ્ઞાતિમાં જન્મ લીધો છે એ પણ આપણને ખ્યાલ નહોતો. તો હવે જન્મે ત્યારે આપણે અનામી હતા. હવે તમે વિચાર કરો કે જે પુરુષ અનામી હોય એ સ્વયં પરમાત્મામય જ હોય, કે પરમાત્મા સ્વયં અનામી છે. તો આપણે પોતે અનામી જ હતા, આપણે પરમાત્મામય જ હતા. અને ત્યારે આપણે અનંત બ્રહ્માંડમાં આપણી જે ઉર્જા, આપણી ચેતના અનંત બ્રહ્માંડમાં રમી રહી હતી. અને આપણું મન પણ એક અનંત બ્રહ્માંડનો હિસ્સો હતો. કેમ કે એ ટાઈમે મન કોરી પાટી જેવું હતું, એના અંદર કોઈ પણ પ્રકારનું ચિત્ર પડ્યું જ હતું, સ્વયં બ્રહ્માંડ જ હતું. માની લો કે આકાશમાં સ્વયં સૂર્ય ઉગ્યો હોય અને આકાશ એકદમ સ્વચ્છ હોય, ક્યાંય પણ એક ટપકા જેટલું ક્યાંય નિશાન ના હોય ને આકાશ સ્વચ્છ ને સુંદર હોય, એવી રીતે આપણે સત્યમ શિવમ સુંદરમ આપણે પોતે જ હતા. અને એટલે જ આપણું કોઈ નામ નહોતું. અને જો તમે પોતે જ માણસ હોય અને તમારું પોતાનું જ નામ હોય, તો જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે પરમાત્માએ નક્કી કર્યું કે તમારા કપાળ ઉપર તમારું જ્ઞાતિ જાતિને નામ લખાઈને આવે કે ભાઈ તું હિન્દુ છે, આ તારું નામ ને આ તારી જ્ઞાતિ. પણ એવું તો કંઈ લખાઈને આવતું જ નથી. તો આપણે સ્વયં અનામી છીએ, આપણે સ્વયં પ્રકાશિત આપણે સૂર્ય છીએ. અને એટલે જ આપણે અનામી છીએ, એટલે જ આપણો જ્યારે જન્મ થાય ત્યારે આપણું નામ હોતું નથી. અને આપણું કોઈ કુળ ગોત્ર પરિવાર કે આપણો દેહ પણ આપણને ખબર નથી કે હું મનુષ્ય છું, એ પણ આપણને ખબર હોતી નથી. કારણ કે આપણે સ્વયં પોતે અનામી છીએ. આના માટે કોઈ બીજા પુરાવાની જરૂર નથી, આટલા પુરાવા આપણા માટે કાફી છે. પણ હવે આપણે જન્મ્યા ત્યારે આપણે અનામી હતા. હવે ત્યાર પછી તમે વિચાર કરો કે આપણી અંદર ધીરે ધીરે આ બંધન ક્યાંથી આવ્યું, આપણને બાંધ્યા કોને? પહેલાં તો એક છે કે આપણો જે પરિવાર, કાલે પણ આપણે આના વિશે થોડી ઘણી ચર્ચા કરી કે આપણા મા બાપે આપણે બાંધ્યા. આપણા જ ગામની અંદર જે સાધુ લોકો રહેતા હોય, કે જે જ્ઞાની લોકો રહેતા હોય, જે ગુરુ લોકો રહેતા હોય, આમાં મોટા ભાગનો હિસ્સો આ લોકોનો છે. કારણ કે જે બ્રાહ્મણ એટલે જેનું બ્રહ્મ મન લાગી ગયું એને બ્રાહ્મણ કહેવાય, એને સાધુ કહેવાય. અને આ લોકોનો સ્વભાવ છે, આ લોકોનો ગુણધર્મ છે કે જે આપણે સાધુ કોને કહીએ છીએ કે સાધુ એને કહેવાય કે જેનું જીવન સારું અને જે જગતના કલ્યાણ માટે જીવતો હોય, અને જે જગતના ખોટા માર્ગે ન ચલાવીને સાચા માર્ગે જગતને રાહ ચીંધતો હોય, જેનો રાહબર બનતો હોય, એને આપણે સાધુ કહીએ છીએ, એને આપણે સંત કહી શકીએ છીએ, એને આપણે ગુરુ કહી શકીએ છીએ. તો ગુરુનામાં પણ કોઈ લાલચની ભાવના ના હોવી જોઈએ, સાધુનામાં પણ કોઈ લાલચની કે ભાવના ના હોવી જોઈએ, અને સંતમાં પણ કોઈ લાલચ કે ભાવના ના હોવી જોઈએ. એમનો એક જ સિદ્ધાંત હોવો જોઈએ કે
પરમાત્માની કૃપાથી મને જે જ્ઞાન સ્વ અનુભવ થયો છે એ હું સ્વ અનુભવથી આ જગતના લોકોને આધિવ્યાધિની ઉપાધિમાંથી ત્રિવિધના તાપમાંથી બહાર કાઢીને એમને સત્યનો માર્ગ બતાવું. પરંતુ એ તો અત્યારના સમયમાં અશક્ય થઈ ગયું છે, કારણ કે બધા ધંધાદારી થઈ ગયા છે આજે. તો કહેવાનો મતલબ છે કે આપણી ઘર સુધી જે આપણા સાધુ સંતો અને જે આપણા જે ગુરુઓ કહીએ છીએ એ ગુરુઓ કોઈ પૂર્ણ ગુરુ હોતા નથી. એ પોતે જ કોઈ પણ શાસ્ત્રોમાંથી, કોઈ પણ વેદોમાંથી, કોઈ પણ ગ્રંથોમાંથી એમને જે શબ્દ ભંડોળ એટલું બધી શબ્દોની માયાજાળમાં પોતે જ ફસાયેલા હોય છે અને એ પણ આપણને શબ્દોની માયાજાળમાં ફસાઈ દે છે. બીજા નંબરે કે જે કર્મકાંડી હોય છે, આપણે કહીએ કે ભગવાન જે કૃષ્ણ છે એ કૃષ્ણને આપણે આજે રમકડું બનાવી દીધું છે. કેમ કે આપણે જે આપણા જે સાધુઓ છે એમને કૃષ્ણનો ધંધો બનાવી દીધો છે. કારણ કે આવા લોકો કૃષ્ણને પણ સમજી શક્યા નથી, કૃષ્ણની ગીતાને પણ સમજી શક્યા નથી. અને ગીતાને સમજી શકે તો ગીતાના શબ્દો એમને પકડી લીધા છે, પણ ગીતાના અંદર ભગવાન કૃષ્ણે જે ઈશારા બતાવ્યા છે, જે સંતોએ દરેક ધર્મગ્રંથોમાં જે ઈશારા બતાવ્યા છે એ ઈશારા પરમાત્મા તરફ આગળ વધી રહ્યા છે, એ ઈશારા સત્ય તરફ આગળ વધી રહ્યા છે. એ બધા ઈશારા આજે છૂટી ગયા છે. તો હવે એટલે જ આપણે કહેવા છે કે આપણા જે ધર્મગ્રંથો છે કે આપણા જે શાસ્ત્રો છે એને આપણે વાંચન કરીએ, એનું મનન કરીએ, એનું પઠન કરીએ. તો પણ વાંચન કરવાથી તમારા અંદર એ વાંચન એ વૈખરી વાણીથી થાય છે. તમારી આંખ જુએ છે ને તમારી જીભ એનું વાંચન કરે છે ને તમારા મનની અંદર એનો કચરો ભરાય છે. હવે મનની અંદર તમે કોઈ પણ પ્રકારનો કચરો ભરો, તમે શબ્દને તો તમે ઓળખી લીધા, પણ શબ્દના જે ઈશારા છે એ આપણે છોડી દઈએ છીએ. જ્યાં સુધી આપણે ઈશારાને નહીં પકડીએ ત્યાં સુધી કોઈ પણ શાસ્ત્રનો શબ્દ હોય આપણને મુક્તિ આપી શકતો નથી. બીજા નંબરે તમે આપણે જે 33 કોટી દેવ કહીએ છીએ એમાં કોઈ પણ દેવની તમે પૂજા પ્રાર્થના કરતા હો તો એ દેવ પણ તમને મુક્તિ આપી શકતું નથી. કારણ કે એ પોતે એ પાંચ તત્વના અંદર જ છે અને જે પાંચ તત્વમાં રમી રહ્યું છે એ પાંચ તત્વથી બહાર તમને કેવી રીતે ઉપાડી શકીએ. તો આપણે માની લો કે આપણે જ્યારે શબ્દોની આપણે રજૂઆત કરીએ તો પહેલાં આપણે એક વસ્તુ જાણી લઈએ કે શબ્દો આપણને કેમ બહાર મૂકી શકતા નથી, શબ્દ આપણને બંધનમુક્ત કેમ કરી શકતા નથી. તો માની લો કે આપણે એક માણસને ભૂખ લાગી છે અને એ માણસને એવી ભૂખ લાગી છે કે એ માણસ ટળવળી રહ્યો છે, અનાજ વગર એ ટળવળી રહ્યો છે. એનું આખા શરીરનું રૂવાટું એના જેટલા છિદ્રો છે 72,000 રૂવાટા, એમનો એક જ અવાજ છે કે ભૂખ 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 ભૂખ. એમના 72,000 રૂવાટામાંથી ભૂખ ભૂખનો અવાજ નીકળે છે અને એને અન્નની જરૂર છે, એને ભોજનની જરૂર છે. પરંતુ હવે તમે એ માણસ પાસે તમે પાકશાસ્ત્રનું પુસ્તક લઈને સામે બેસી જાઓ, ગાદી કરીને વ્યાસપીઠ બનાવીને તમે બેસી જાઓ, કે તમે એક ગુરુ થઈને બેસી જાઓ, તમે સંત થઈને બેસી જાઓ, તમે સાધુ થઈને બેસી જાઓ અને એ માણસને તમે કહો કે તમે તું મારી વાત તું માની લે, હું તને જે સત્સંગ સંભળાવું છું પાકશાસ્ત્રનો એ તું માની લે, મારા પર તું વિશ્વાસ કર. તો શું એ પાકશાસ્ત્રનો તમે સત્સંગ એના સામે કરશો તો એ પાકશાસ્ત્રનો સત્સંગ એ સાંભળશે તો ખરો, પણ એ સત્સંગ સાંભળવાથી એની ભૂખ મટવાની નથી, એના અંદર શાંતિ થવાની નથી. તો એના અંદર શાંતિ ક્યારે થાય કે તમે VIP સત્સંગ કર્યો, તમે દૂધપાકનો સત્સંગ કર્યો, તમે માલપુઆનો સત્સંગ કર્યો, તમે ગુલાબજાંબુનો સત્સંગ કર્યો, કે તમે બાસમતી ચોખાનો સત્સંગ કર્યો, કે VIP લાડુનો સત્સંગ કર્યો, કે બીજો કોઈ સત્સંગ કર્યો. તમે 32 પકવાનનો સત્સંગ એની સામે તમે કરી દીધો, પણ એ 32 પકવાનમાંથી એક પણ પકવાનનો શબ્દ એની ભૂખ સંતોષી શકવાનો નથી. તો હવે પહેલી વાત એ છે કે આપણે આના પરથી આપણને ખબર પડે કે જ્યારે ભૂખ લાગે તો સત્ય અનાજની જરૂર પડે છે અને એ અનાજ એ ખોરાક આપણી અંદર જાય તો જ આપણને હૈયામાં હાશ થાય છે, તો જ આપણને સંતોષ થાય છે. તો પહેલી તો વાત નક્કી છે કે શબ્દોની માયાજાળ છે અને શબ્દો જે ઋષિમુનિએ જે શબ્દો લખ્યા છે તમે જુઓ, બે શબ્દ વચ્ચે એક વિરામ આવતું હોય છે
બે શબ્દ વચ્ચે એક ગેપ પડતી હોય છે અને દરેક શબ્દમાં સંતોએ ઈશારો છુપાયેલો છે. પણ આજે આપણે બેહોશીના કારણે એટલા બધા આળસુ થઈ ગયા છીએ અને આપણા મગજ ઉપર એવી બેહોશી આવી ગઈ છે, આપણે એટલા આ નશામાં આવી ગયા છીએ, કર્મકાંડના નશામાં. તો પછી આજે આપણી મૂળ પોઝિશન આપણી શું પડે છે? આપણો જે વિશ્વાસ આપણે કરીએ છીએ વિશ્વાસ જ અંધવિશ્વાસ બની ગયો છે. એ શ્રદ્ધા એ જ આપણી અંધશ્રદ્ધા આજે બની ગઈ છે. કારણ કે આજે દરેક પ્રકારના ગુરુઓ એમ જ કહે છે કે તમે ગુરુ પાસે સત્સંગ સાંભળવા જાઓ, તમે કહો હવે એક એવું થઈ ગયું ગુરુના વાક્યમાં તમે વિશ્વાસ કરી લો. હવે ગુરુના વાક્યમાં તમે વિશ્વાસ કરી લો તો વિશ્વાસ કોને કહેવાય? વિશ્વાસ એક વસ્તુ છે કે શબ્દો છોડી દેવાના છે અને ઈશારાને પકડી પાડવાની, એને આપણે વિશ્વાસ કહેવાય. પણ હવે મેં તમને આગળ કહ્યું કે એક માણસને પૂરેપૂરી ભૂખ લાગી છે અને કોઈ ગુરુ એના સામે સત્સંગ કરે, 32 જાતના પકવાનનો સત્સંગ કરે અને એ ગુરુ એ સામાવાળાને એમ કહે કે હું સત્સંગ કરું છું ને તું મારા શબ્દો પર તું વિશ્વાસ કરી દે. તો હવે એ ભૂખ્યો માણસ જો ગુરુના શબ્દો પર વિશ્વાસ કરી દે તો શું ખરેખર એની ભૂખ સંતોષાવાની છે? એને આનંદ મળવાનો છે? એને તૃપ્તિ મળવાની છે? એના હૈયામાં હાશ થવાની છે? એના એનો 72,000 રૂવાડા આનંદમાં આવી જવાના છે કે હાશ ધરાઈને ખાઈ લીધું, મજા આવી ગઈ, એવું એનું શરીર કહેવાનું છે? ના. તો પછી વિશ્વાસને જ્યાં આપણે જે વિશ્વાસ મૂકી દીધો છે અને આપણે અહીંયા પ્રેક્ટિકલ કરતા નથી અને ગુરુ પણ પ્રેક્ટિકલ કરાવવા માગતા જ નથી, કંઈ પ્રેક્ટિકલનો એમનો સ્વ અનુભવ જ નથી. અને જે અનુભવી ગુરુ છે એમના સાનિધ્યમાં તમે જાઓ તો એ લોકોની વાત તો કોઈ જુદી પ્રકારની જ વાત હોય છે. એ તમને સીધું નામદાન પણ આપી દેતા નથી, સીધો બોધ પણ આપી દેતા નથી અને એ તમારી કસોટી પણ કરે છે. અને એ જે સાચા સંતો છે, સાચા ગુરુઓ છે, એ તમને આ જગતરૂપી હિંચોળા ખાટમાં, જગતરૂપી ઘોડિયામાં સુવાડતા નથી, પણ તમને ટપલી મારીને જગાડે છે, તમને ચેતાવે છે, તમને મારે છે અને તમને જાગૃત કરે છે. તો કહેવા છે કે સાચા સંતો એ કહે છે કે તમે મને છોડી દો, મારા શબ્દોને છોડી દો, પણ હું તમને જે ઈશારા આપું છું મારા ઈશારે તમે ચાલો અને ચાલશો તો જ તમને ખબર પડશે. માની લો કે આપણે કોઈ એવી યાત્રાએ નીકળવું છે કે જેને આપણે ભૂમિયા કહીએ છીએ, જેને માર્ગદર્શક કહીએ છીએ. તો પછી માની લો કે આપણે અહીંયા દ્વારકા બાજુ કે કાઠિયાવાડ બાજુ આપણે યાત્રાએ નીકળવું છે, તો આપણે પહેલાં જે આપણે કોઈ માર્ગદર્શક હોય, જે ગુરુ એટલે કે માર્ગદર્શક, ગુરુ એટલે કે ભૂમિયો, એની પહેલાં આપણી મુલાકાત લેવી પડે છે કે આપણે હજુ એ તરફ આપણે યાત્રા કરી જ નથી. તો આવા માર્ગદર્શકના સાનિધ્યમાં જવું જરૂરી છે. ત્યારે આપણે એ ભૂમિયાને આપણે પૂછીએ છીએ કે એ પહેલાંની યાત્રા કરી આવેલો માણસ હોય તો એને આપણે પૂછીએ કે ભાઈ તમે ગયા હતા, તમે જ્યારે દ્વારકા ગયા હતા તમે ક્યાં થઈને ગયા હતા? ત્યારે પછી એ એમ કહે કે અહીંયા પહેલાં ચોટીલા આવશે, પછી રાજકોટ આવશે, પછી ગોંડલ આવશે, પછી જુનાગઢ આવશે, પછી આમ આવશે, પછી તેમ આવશે અને પછી અમે સોમનાથ આવશે અને પછી ત્યાંથી દ્વારકા જવાય, સોમનાથનો દરિયો આવશે, ત્યાં શિવજીનું મંદિર આવશે. તો હવે આ બધું જ્યારે એને કહી દીધું, પણ હવે આપણે એના વાત ઉપર વિશ્વાસ રાખી લીધો, એમને કહ્યું ને આપણે વિશ્વાસ મૂકી દીધો, તો આપણે દ્વારકાના દર્શન કરી શકવાના નથી. બીજા નંબરે એમની વાત ઉપર આપણે વિશ્વાસ મૂકી દીધો ને આપણે જો ચાલવાનો પ્રયત્ન ન કર્યો તો આપણને એવી શી ખાતરી થશે કે આ જે ભૂમિયો માણસ છે એમને પહેલાં આપણને જે માર્ગદર્શક છે એને પહેલાં આપણને એમ કહ્યું તમે ચાલશો તો પહેલાં જે ચામુંડાનું મંદિર છે પહેલાં ચોટીલા આવશે અને ચોટીલાથી રાજકોટ આવશે. પણ તમે અહીંથી એની વાતને પકડી લેશો, એના શબ્દોને તમે પકડી લેશો અને એના શબ્દને પકડીને તમે ચાલવાની કોશિશ કરશો અને પછી જો પહેલું સ્ટેજ ચોટીલા આવે તો તમને એના પર વિશ્વાસ આવી જશે કે ના, જેને આપણે માર્ગદર્શન આપ્યું, જે ભૂમિયો છે, જેને આપણે ગુરુ માનીએ છીએ, એની વાત સાચી છે કે એમના કહેવા પ્રમાણે પહેલાં ચોટીલા આવ્યું અને ચોટીલા આ રીતનું એમને જેવી રીતે એમનું જે ચોટીલાનું વર્ણન કર્યું
એ રીતનું અહીંયા બધું બરાબર જ છે. પણ ક્યારેય આ શક્ય બને કે જ્યારે આપણે યાત્રા કરીએ ત્યારે. પણ હવે તો કહે છે કે આપણે ગુરુના શબ્દો સાંભળીએ છીએ, પણ એ શબ્દો પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. આપણે ચાલવાનો પ્રયત્ન કરતા નથી, ઈશારાને પકડવાનો આપણે પ્રયત્ન કરતા નથી. તો એના માટે ધર્મશાસ્ત્રો ખોટા નથી, પણ ધર્મશાસ્ત્રને આપણે પોતે જ ખોટા બનાવી દીધા છીએ કે આપણે ધર્મશાસ્ત્રના શબ્દો પકડી પાડ્યા છીએ. અને એ શબ્દોની માયાજાળમાંથી આજે તમે જુઓ આખા જગતમાં એ શબ્દોથી જ ધંધો ચાલી રહ્યો છે, શબ્દથી જ વેપાર ચાલી રહ્યો છે, શબ્દથી સંપ્રદાય ચાલી રહ્યા છે, એ શબ્દથી જ ગુરુઓ ટકી રહ્યા છે. અને એ શબ્દથી જ આજે VIP આશ્રમો પણ એ શબ્દના કારણથી જ બની રહ્યા છે. તો આપણે શબ્દનો જે આપણું કોઈ પણ ગ્રંથ હોય, આપણું કોઈ પણ ધાર્મિક પુસ્તક હોય, એના શબ્દનો આપણે વેપાર કરી દીધો છે, એના ઈશારાને છોડી દીધા છે. તો ઈશારાને જ્યાં સુધી આપણે નહીં પકડીએ ત્યાં સુધી એ તમે કોઈ પણ ગ્રંથનો શબ્દ હોય, ચાહે વેદનો હોય, ચાહે ઉપનિષદનો હોય, ચાહે વેદાંતનો હોય, ચાહે ગીતાનો હોય, કે ચાહે બીજા કોઈ સંતમતનો શબ્દ હોય, એ શબ્દને આપણે જ્યારે એનો ઈશારો નહીં પકડી રહીએ અને એ ઈશારા પ્રમાણે આપણે અંદરની યાત્રા નહીં કરીએ તો આપણે એ ઈશારાને જાણી શકવાના નથી અને આપણી અંદરની યાત્રા થવાની નથી. તો એ શબ્દ આપણા મગજમાં એક કચરો ભરી દેશે, પણ આપણને અંદરની યાત્રા નહીં કરવા દે. તો આપણે ગ્રંથોને હું ખોટા નથી કરતો, પણ ગ્રંથોને આપણે જાણવા માટે એના ઈશારાને પકડવા પડે. અને એના ઈશારા પણ જેમ એમને આપણે માનીએ કે એક પાકશાસ્ત્રની ચોપડી, એમાં લાડુ બનાવવાની પૂરેપૂરી રીત લખેલી છે, પણ તમે જો રીત કંઠસ્થ કરી લેશો અને એ રીતને તમારા મગજમાં તમે ઉતારી દેશો તો એ રીત તમારા માટે કચરો જ છે. કારણ કે તમે એનું પ્રેક્ટિકલ કરવાના નથી. તો તમને શી ખાતરી કે આ રીત સાચી છે કે ખોટી છે? પણ એ જ તમે પાકશાસ્ત્રની અંદર લખેલી જે લાડુ બનાવવાની રીત છે એ આપણે વાંચી લીધી, એનો આપણે અભ્યાસ કરી લીધો, એને આપણે મગજમાં ઉતારી દીધી. પણ એનું તમે પ્રેક્ટિકલ કરો તો તમને ખબર પડશે કે ભાઈ આ રીતે આમ થાય, આ રીતે આમ થાય, અને છેવટે લાડુ બને ને એ લાડુ ખવાય ને પછી આપણી ભૂખ સંતોષ થાય. પણ આ ક્યારે જ આપણને ખબર પડે અને આપણી ભૂખ ક્યારે સંતોષ થાય? આપણે એ રીતમાંથી બહાર નીકળી જવાનું છે. એ શબ્દ તો પકડી લેવાના છે, પણ શબ્દને છોડી દેવાના છે. શબ્દના આધારે બેસી રહેવાનું નથી, શબ્દને પહેલાં પકડવાના છે અને પછી શબ્દને પણ છોડી દેવાના છે. અને શબ્દને છોડીને શબ્દને આપણે પ્રેક્ટિકલમાં લેવાના છે. એના શબ્દના ઈશારે પ્રમાણે આપણે ચાલવાનું છે કે પહેલાં આટલો લોટ લો, આટલો ઘઉં લો, આટલું ઘી જોશે, આટલો ગોળ જોશે, આટલી ખાંડ જોશે, આટલું કાજુ બદામ જોશે, આટલી ઇલાયચી જોશે, આટલા જાયફળ જોશે. એ બધા જે શબ્દો છે એને આપણે પ્રેક્ટિકલમાં બનાવવાના છે. અને એ પ્રેક્ટિકલ કરશું ત્યારે જ આપણે લાડુ બનાવી શકશું. તો કહેવાનો મતલબ છે કે આપણે શબ્દોને છોડી દેવાના છે, ઈશારાને પકડી રાખવાના છે. અને જ્યાં સુધી આપણે જો શબ્દમાં રમી રહીશું, શબ્દની માયાજાળમાં ફસાઈ જઈશું, તેમ આપણે જે કે કરોડિયાની જાળમાં એક જીવનું જે ફસાઈ જાય છે એ ભવિષ્યમાં બહાર નીકળી શકતો નથી, એનો અંદર પ્રાણ ત્યજી દેવો પડે છે. એમ આપણે 184 યોનિની જે ઝાડ છે અને એના અંદર જે શબ્દોની ઝાડ છે, જે કર્મકાંડની ઝાડ છે, જે મૂર્તિ પૂજાની ઝાડ છે, આવી અનંત ઝાડમાં આપણે ફસાયેલા જ છીએ. અને આ બધી ઝાડમાંથી બહાર નીકળવા માટે એક જ રસ્તો છે કે આપણે શબ્દોને છોડી દેવાના છે. અને શબ્દના જે ઈશારા છે એ ઈશારાને આપણે પકડી રાખવાના છીએ. બીજા નંબરે તમે જુઓ કે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતાની વાત કરીએ તો કોઈ દેવી દેવતા પણ જે આપણી ચેતના છે એ જ દેવી દેવતાની ચેતના છે. અને સમય આવે પણ તમારે દેવી દેવતાને પણ છોડી દેવા પડે છે. જેમ આપણે જોઈએ કે એક વિદ્યાર્થી હોય અને એ વિદ્યાર્થીને આગળ પ્રગતિ કરવી હોય તો એ વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એના જે ભણાવનારો એનો ગુરુ એટલે કે શિક્ષકને ગુરુમાં કંઈ જ ભેદભાવ નથી. તો ભાઈ એના જો એ જ વિદ્યાર્થી એના ગુરુનો ચહેરો, એના ગુરુનો જ્યારે એને પેપર લખવાનો હશે ત્યારે એના ગુરુનો ચહેરો યાદ કરશે, એના ગુરુના ચહેરા સામે જોઈ લેશે તો એ પેપર લખી શકવાનું નથી. પણ એ ટાઈમે જ્યારે પેપરનો સમય આવે છે કે જ્યારે આપણે
પ્રેક્ટિકલ કરવાના આવશે ત્યારે ગુરુએ આપણને શું કહ્યું એ શબ્દ પકડી પાડવાના છે અને એ શબ્દનું પ્રેક્ટિકલ કરવાનું છે. એ શબ્દ આપણે પેપરમાં લખવાના છીએ. જે ગુરુએ આપણને અભ્યાસ કરાવ્યો એ શબ્દ આપણે પેપરમાં લખવાના છીએ. અને પેપર લખતી વખતે જેમ વિદ્યાર્થી ગુરુનો શિક્ષકનો ચહેરો છોડી દેશે, શિક્ષકને છોડી દેશે અને પેપર લખે છે ત્યારે એ પ્રગતિ કરે છે. તો એમ આપણે જોઈએ કે આજે ચારે બાજુથી આપણે શબ્દોને પણ છોડવાના છે. અને તમે જુઓ કે રમણ મહર્ષિ કે કોઈ પણ તમારું જે નિરાકારમાં તમારે આકારમાંથી નિરાકારમાં છલાંગ લેવી હોય તો પહેલી વસ્તુ નિરાકાર એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમારી અંદર કોઈ પણ પ્રકારનો આકાર પડ્યો છે, એટલે કહેવાનો મતલબ કોઈ પણ પ્રકારનું બંધન પડ્યું છે તો એ બંધન તમને રૂકાવટ કરશે. પછી ચાહે એ બંધન કોઈ દેવી દેવતાની મૂર્તિનું હોય કે પછી કોઈ ગ્રંથોના શબ્દનું હોય કે બંધન એ જ અહંકાર લાગે છે. અને જ્યાં અહંકાર છે ત્યાં રૂકાવટ છે. તમે જો જ્યારે રમણ મહર્ષિ જ્યારે સાધનામાં બેઠા ને જ્યારે એ આજ્ઞાચક્રમાં આવવા થયા ત્યારે એમની જે ઉર્જા આજ્ઞાચક્રમાં ચડતી નથી. તો એમનું કારણ છે કે આજ્ઞાચક્રમાં ઉર્જા ક્યારે ચડે કે તમારા બધા બંધન તૂટી જાય, તમારા સંપૂર્ણપણે તમે નિસહાય થઈ જાઓ. આપણે જાય કે જ્યારે આપણે જોઈએ કે મહાભારતમાં દ્રૌપદીને કૃષ્ણએ ચીર ક્યારે પૂર્યા કે દ્રૌપદી પૂરેપૂરી નિસહાય થઈ ગઈ હતી. જ્યારે એ રાજ દરબારમાં દ્રૌપદીને લાવવામાં આવી ત્યારે ઘણા બધા માણસો ત્યાં બેઠા હતા. ભીષ્મ પિતા હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા અને ઘણા માણસો, દરેક પાસે દ્રૌપદીએ વિનંતી કરી પણ કોઈનો સાથ સહકાર ન મળ્યો અને દ્રૌપદી નિસહાય થઈ ગઈ. ત્યારે એને કૃષ્ણને પોકાર કરી, ત્યારે ભગવાનને પોકાર કરી. તો કહેવાનો મતલબ દ્રૌપદીને માટે બધા બંધન છૂટી ગયા હતા. એના 5 પતિઓ પણ અંદર બેઠેલા પણ બધા બંધન તૂટી ગયા, બધી આશાઓ તૂટી ગઈ. એમ આપણી જે આશાઓ જે આપણી ભરેલી છે એ આપણા બધા બંધન તૂટી જાય. કોઈ પણ દેવી દેવતાનું પણ બંધન નહીં, કોઈ પણ શબ્દનું બંધન નહીં. અને જ્યારે કહે છે કે રમણ મહર્ષિ જ્યારે આજ્ઞાચક્રમાં એમની ઉર્જા એન્ટર નથી થતી અને ત્યાંથી ઉર્જા પાછી પડતી, ત્યારે રમણ મહર્ષિને શું થતું હતું કે જ્યારે આજ્ઞાચક્રમાં જતા ત્યારે મહાકાળી સામે આવીને ઊભા રહેતા હતા. હવે મહાકાળી એક બહારનું પ્રતીક હતા અને એ જ્યારે સામે આવીને એમની ઉર્જાને બ્રેક થતી ત્યારે કહેવાય છે કે રમણ મહર્ષિએ એ મહાકાળીને મારવી પડી હતી. અને જ્યારે રમણ મહર્ષિએ મહાકાળીને મારી નાખ્યા અને એમના અંદરથી મહાકાળી પૂરેપૂરા એમના શરીરમાંથી મહાકાળીનું બંધન તૂટી ગયું. અને ત્યાર પછી રમણ મહર્ષિની ઉર્જા છે એ આજ્ઞાચક્રથી પછી સહસ્ત્રાર સુધી પહોંચવામાં એનો અભ્યાસ થયો એમનો. એટલે કહેવાનો મતલબ છે ટૂંકમાં કોઈ પણ પ્રતીક હોય અને જ્યાં આકાર હોય કે શબ્દનો પણ આકાર હોય છે. તમે બોલો પણ એ આપણે કે તમે બોલો કે આપણે કે બોલીએ નિરાકાર છે, પણ શબ્દ એક વૈખરી વાણી છે અને જ્યાં વૈખરી વાણી પડી છે ત્યાં આકાર જ હોય છે, ત્યાં બંધન જ હોય છે. અને શબ્દથી પાર જવા માટે આપણે પરાની પાર, પરા પસંદથી મધ્યમાં ને વૈખરી, તો આપણે પરાવાણીમાં પરાથી પાર જવું પડે કે જેને આપણે શૂન્ય અવકાશ છે, જ્યાં આંખોથી આંખ વાત કરે છે, જ્યાં મૌનથી મૌન વાત કરે છે, એ વાણીમાં આપણે પહોંચવાનું છે. અને એ વાણીમાં ક્યારે પહોંચી શકાય છે કે ત્યારે આપણા જગતના તમામ પ્રકારના બંધન, ચાહે દેવીનું હોય, ચાહે દેવતાનું હોય, ચાહે આપણા ઈષ્ટદેવનું હોય, ચાહે આપણા સમાજનું હોય, ચાહે કુટુંબનું હોય, ચાહે પરિવારનું હોય, ચાહે મા બાપનું હોય કે ચાહે આપણા વેદશાસ્ત્રનું હોય કે ચાહે ધર્મગુરુનું હોય કે ચાહે ગુરુનું હોય કે ચાહે સાધુ સંતનું હોય કે ચાહે પછી તમારા દેહનું હોય, આ તમામ પ્રકારના જ્યારે બંધન તૂટી જાય છે અને ત્યારે જ આપણી યાત્રા એ જે આપણે પંચતત્વની અંદર જે બંધન છે એ તમામ પ્રકારના બંધન તૂટી જાય છે અને ત્યારે જ આપણી ઉર્જા પંચતત્વથી ઉપર ઉઠે છે અને એ પિંડ અને બ્રહ્માંડ, ત્યારે આપણી ઉર્જા બ્રહ્માંડ સુધી યાત્રા કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે કોઈ પણ પ્રકારનું પંચતત્વના અંદર હવે તમને એમ લાગશે કે શું દેવો આપણને મુક્તિ ના આપી શકે?
હવે હું તમને સારી સીધી સરળ ભાષામાં સમજાવું તો જ્યારે પહેલાં એક દિવ્ય શક્તિ હતી જેને આપણે ડાર્ક એનર્જી કહીશું, ડાર્ક મેટલ કહીએ છીએ, કાળી શક્તિ જેને કહીએ છીએ, એમાંથી એક વિસ્ફોટ થયો, એક ધ્વનિ થઈ અને ધ્વનિમાંથી ઓમકારનો નાદ બહાર નીકળ્યો, ઓમકારની ધ્વનિનું ઉત્પન્ન થઈ અને ત્યારે એમાંથી કહે છે એ જ ઓમકારની ધ્વનિમાંથી 5 તત્વો ઉત્પન્ન થયા અને એ 5 તત્વોમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. તો હવે જ્યારે ઓમકારથી જે નીચેની જે શક્તિ છે જેને 5 તત્વ અને 3 ગુણ જેનાથી એક દેવી શક્તિ જેને આપણે જગત જોગમાયા કહીએ, જેને અષ્ટાંગી દેવી કહીએ છીએ, અને એના નીચે એ 5 તત્વ અને 3 ગુણની માતા છે. તો હવે વિચાર કરો, અનંત બ્રહ્માંડની જે રચના થઈ છે એ 5 તત્વ અને 3 ગુણથી જ થયેલી છે. તો હવે 5 તત્વ અને 3 ગુણ પછી તમારો નાનામાં નાનો દેવ હોય કે મોટા મોટા બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, નાનામાં નામનો તમારો કોઈ પણ અક્ષર હોય, એ આ બધું જે ક્ષરની અક્ષરની જે ઉત્પત્તિ થયેલી છે એ 5 તત્વ અને 3 ગુણમાંથી થયેલી છે અને એના લીધે જ આ પૂરું અસ્તિત્વની રચના થઈ છે, એના લીધે જ પૂરું અસ્તિત્વ ચાલી રહ્યું છે. પણ હવે જ્યારે અને અસ્તિત્વ ઉપર ક્યારે જવાય છે કે આપણે શૂન્યમાં પ્રવેશ કરીએ ત્યારે જ જવાય છે, શૂન્ય થવું પડે છે. તો હવે શૂન્ય થવા માટે આપણે શું કરવું પડે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે શૂન્ય હતા, ત્યારે આપણી પાસે કંઈ જ નહોતું, આપણું નામ પણ નહોતું, આપણે પુરુષ છીએ એ પણ નહોતું, હિન્દુ મુસ્લિમ શીખ કંઈ નહોતું, સિર્ફ શૂન્યાવકાશ હતો, શુદ્ધ ચેતના જ આપણે હતા, શુદ્ધ સ્વયં પરમાત્મા આપણે પોતે જ હતા. એ સ્થિતિ આપણે જ્યારે પહોંચી જઈએ ત્યારે પછી તમામ પ્રકારના બંધનો તૂટી જશે અને બધા બંધન તૂટે તો જ આપણે આજ્ઞાચક્રથી ઉપરની યાત્રા કરી શકીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર. અને આવા જ જો મારા વિડીયો તમને પ્રિય લાગતા હોય અને મારા વિડીયોમાંથી તમને સંપૂર્ણ જાણકારી મળતી હોય તો મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હરિ ઓમ તત્સત.